પેન બદલવાથી અક્ષર સારા ના થાય. તમે સાઈના નેહવાલનું રેકેટ લઈ લો, પીવી સિંધુનું રેકેટ લઈ લો એટલે તમે ટેનિસ સ્ટાર થઈ જાઓ. રોનાલ્ડોના બૂટ તમે પહેરી દો, લિયોનલ મેસીના બૂટ તમે પહેરી દો એટલે તમે કિક મારવા માંડો. બૂટથી કિક વાગે છે. શુભમન ગિલનું બેટ લઈ લો, યશસ્વી જયસ્વાલનું, વૈભવ સૂર્યવંશીનું એટલે તમારે છગ્ગા વાગવા માંડે. કશું ના વાગે બેટથી. એ અંદરથી ટેલેન્ટ છે, અંદરથી ડેવલપ કરવાનું છે. તો આ આપણી ત્રિદિવસીય કથા, યોગીજી મહારાજનું જીવન ચરિત્ર, યોગી બાપાનું જીવન અને યોગી બાપાના પ્રસંગો એ આપણને ભીતરથી બદલશે, અંદરથી બદલાવ લાવશે. અને બદલાવ એવો આવશે કે જેથી દુનિયાના કોઈ પણ પ્રશ્નો, દુનિયાની કોઈ પણ તકલીફો કે દુનિયાની કોઈ પણ અગવડો, એની અંદર પણ તમે ટકી શકશો. તમને ક્યારેય હતાશા નિરાશા નહીં લાગે. એ ઝીણા ભગત પછી સાધુ થયા. સાધુ જ્ઞાન જીવનદાસજી એમનું નામ પડ્યું. જુનાગઢની અંદર પણ પાર્ષદ તરીકે, ઝીણા ભગત તરીકે ગાયો ચરાવવા જાય. દાંતણ કાપી કાપીને લઈ આવે, એક એકના આસને આસને દાંતણ આપવા જાય, આસને આસને દાંતણ આપવા જાય. અતિ નિર્માની ઠાકોરજીની ભક્તિ એવી. અને પછી દીક્ષા લીધા પછી સાધુ જ્ઞાન જીવનદાસજી થયા. જોગી કહીને લોકો બોલાવતા, કારણ કે જે તપસ્વી હોય, જેણે યોગ સિદ્ધ કર્યો હોય, જે યોગેશ્વર જેવા હોય, એને લોકો જોગી કહે છે, જોગ સિદ્ધ કરનારા. એટલે આખું જુનાગઢ એમને જોગી કહીને બોલાવતું. એમાંથી જોગી મહારાજ યોગી મહારાજ થઈ ગયા અને ગોંડલના યોગીરાજ થઈ ગયા. એ જ્ઞાન જીવનદાસજીને ખબર પડી કે શાસ્ત્રીજી યજ્ઞ પુરુષ દાસજી, જેમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનું કામ આદર્યું છે, અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનું પ્રથમ મિલન રાજકોટમાં અદાના ત્યાં થયું, શ્રી કૃષ્ણજી અદાના ત્યાં. અને યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના પડછાયા બનીને, શાસ્ત્રીજી મહારાજના મુખનું પાન બનીને આજીવન રહ્યા. શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા માટે બોલે કે વ્યાસજીએ ભાગવતમાં જેટલા સાધુના ગુણો લખ્યા છે, પણ કદાચ કોઈ ગુણ લખવાનો રહી ગયો હોય તો એ યોગી બાપામાં જોવા મળશે. એવા સદગુણી યોગી બાપા છે. એ યોગીજી મહારાજ ગુણોના મહાસાગર હતા. એ યોગી બાપાના જીવન ચરિત્રના 6 ભાગ લખાયા છે. 6 ભાગ જાડા જાડા. અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ, અંત્યવાસી સેવક, એમણે યોગી બાપાનું ચિત્રાંકન વર્ણન કર્યું છે. આ બે વર્ણન કર્યું છે. યોગી બાપા જે જીવન જીવી ગયા છે, એના માટે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે યોગી બાપાનું જીવન ચરિત્ર 1000 વાર વાંચો, 1,00,000 વાર વાંચો તો પણ ઓછું છે. આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો. હવે સાંભળજો. આપણા આણંદના જ મનુભાઈ ઠક્કર, જજ સાહેબ, ડિસ્ટ્રિક્ટ જજ હતા અને પછી રજિસ્ટ્રાર થયા. એ મનુભાઈ ઠક્કર મને મળ્યા અને મને કીધું, મને કે સત્સંગમાં જો વહેલા આવી ગયા હોત અને યોગી બાપાનું જીવન ચરિત્ર જો વહેલા વાંચી લીધું હોત તો હું મારા સાથીઓને, મારા ક્લાયન્ટને, મારા વકીલોને વધારે યથાર્થ રીતે સમજી શક્યો હોત. અમારી કાયદાની કલમો જે ન શીખવાડી શકે એ યોગી બાપાનું જીવન ચરિત્ર શીખવાડી આપે છે. આ એક ડિસ્ટ્રિક્ટ જજના ઉદ્ગારો છે, એક ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારના ઉદ્ગારો છે. શું યોગી બાપા જીવન જીવ્યા? ખાલી 2-5 ચોપડી ભણેલા વ્યક્તિ અને યોગી બાપાના જીવનમાં એવો પ્રભાવ ને પ્રતાપ. યોગી બાપા એવું સુખ માણતા હતા,
યોગી બાપાને એકવાર જોયા હોય એ ક્યારે ભૂલી ના શકે. જોગીને જોવા ગયા અને જોનારા ઝડપાણા. દુલાભાયા કાગ ગોંડલમાં યોગીજી મહારાજના અમૃત મહોત્સવમાં આવ્યા અને યોગી બાપા અમૃત મહોત્સવના સ્ટેજ પર બેઠા હતા. ઉપર છત્ર રહી ગયું હતું, છત્રી પકડી રાખી હતી, ચાદર જેવું પકડી રાખ્યું હતું અને યોગી બાપાની સામે હજારો લોકો બેઠા હોય, ગુણગાન ગવાતા હતા. સભા પૂરી થઈ પછી દુલાભાયા કાગ એટલે તો પદ્મશ્રી વિજેતા. ધોવા દોને રઘુરાય તમારા પગ મને ધોવા દોને રઘુરાય એ લખનારા દુલાભાયા કાગ છે. અનેક પદો એમણે રચ્યા છે, ચારણી સાહિત્ય એમણે આપ્યું છે. એ દુલાભાયા કાગ યોગી બાપાના દર્શને આવ્યા ગોંડલ અક્ષર મંદિરમાં. યોગી બાપા ક્યાં મળે ખબર નહોતી. પ્રમુખ સ્વામીનો ભેટો થઈ ગયો અને પ્રમુખ સ્વામી મહારાજ દુલાભાયા કાગનો હાથ પકડી અને યોગી બાપાને બતાવવા લઈ ગયા. યોગી બાપા રસોડા આગળ બેઠા બેઠા કેટલાક સંતો સાથે ને કેટલાક ભક્તો સાથે તાંદળજાની ભાજી તોડતા હતા. અને એ સમયે દુલાભાયા કાગ બોલ્યા, આ જોગી બાપો હમણાં હજારોની મેદની સામે જે સ્ટેજ હતું એના પર બેઠો બેઠો હજારો લોકોને આશીર્વાદ આપતો હતો. એ યોગી બાપો એક સામાન્ય મજૂરની જેમ, માણસની જેમ ભાજી તોડે છે. આવો ઓલિયો પુરુષ નિર્માની સંત મેં ક્યારે જોયો નથી. અને મોઢામાંથી શબ્દો નીકળી ગયા, જોગીડાને જોવા ગયા અને જોનારા ઝડપાણા. જોગી જોયા, જોવાનું બીજું કાંઈ નવ રહ્યું રે લોલ. દુલાભાયા કાગે યોગી બાપા પર લખ્યું ત્યાર પછી કોઈના પર લખ્યું નથી. દુલાભાયા કાગે યોગી બાપાના જેવા ભજન બનાયા ત્યાર પછી કોઈના ભજન બનાયા નથી. એકવાર તમને એકાદી દુકાનની વસ્તુ ફાઈ જાય અથવા વાળંદનો હાથ સેટ થઈ જાય અથવા ઝુડિયો કે ટેન્ટ્સનું ફાઈ જાય પછી બીજું શનિવારીનું ગુજરીનું ના ફાવે. એમ એકવાર યોગી બાપામાં આનંદ ખબર પડી ગયો અને કલામ સાહેબ એકવાર પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખી દીધું. પછી એમના કો ઓથર અરુણ તિવારી સારંગપુરથી પાછા જતા કલામ સાહેબને કહે છે કે સાહેબ હવે આપ કોના પર લખશો પુસ્તક? ત્યારે કલામ સાહેબ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ પર પુસ્તક લખ્યું, હવે લખવા માત્રનું જિંદગીમાં કામ પૂરું થઈ ગયું, હવે કોઈના પર લખવા પણ રહ્યું નહીં. આ વાત છે. તમને એકવાર ઓળખાણ થશે, એકવાર પ્રતીતિ આવશે, એકવાર અનુભૂતિ થશે કે આ સંત કોણ છે. યોગીજી મહારાજ એ સંત હતા જે ભગવાનનું એ સુખ લેતા હતા.